નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગને રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ થશે। શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળામાં આવશે। શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિ કરાવાશે। ન્યૂ એજ્યુકેશન પોલિસીના નો સ્કૂલ બેગના નિયમના વાત એવી છે કે દરેક પ્રાથમિક શાળાના શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતાં વધુ ધ્યાન ઇતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે અને આ ઇતર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે। શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવાની સૂચના અપાઈ છે। એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાથી થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે। જુલાઈ માસથી જ દર શનિવારે વેંકટેજ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવાની સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવી છે। નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ વિભાગે હવે ગુજરાતની પ્રાથમિક શાળામાં દર શનિવારે વેંકટેજ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે। જોકે આ રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓને સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ અથવા મહિનામાં એક દિવસ વેંકટેજ ડે રાખતી હોય છે, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણની અલગ ઇતર પ્રવૃત્તિઓ કરાવતી હોય છે। જોકે હવે રાજ્યના સરકાર પરિપત્ર બાદ હવે દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે વેંકટેજ ડેનો અમલ થશે। ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર, જોયફુલ સેટરડે એના માટે થઈને એક સુંદર મજાનો પત્ર કર્યો છે। આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે। હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે, પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે, જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે, આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે। 8 શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને 4 સેટરડે જે છે એટલે 4 શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે, જેની અંદર વિદ્યાર્થીઓને નિત નવી આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિષયના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે, મુલાકાતો લેવડાવવાની છે। ચિત્રકામ, સંગીત, આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે। આ પત્ર થયો છે 1 જુલાઈ 2025ના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે।